નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે વિદ્યાર્થી મિત્રો આપણે યુઝફુલ વિડીયો તમને તમારા માટે લાવ્યા છે. દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 માટે અંગ્રેજીમાં છે. જે વિદ્યાર્થી મિત્રોને આપણે આજના વિડીયોમાં 5 માર્ક્સ કઈ રીતે મેળવશું તેના માટે આપણે આજે તૈયારી કરવાની છે. બરાબર. ક્વેશ્ચન 5C છે, રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે તમને એ માહિતી આપેલી છે, ડેટા એટલે માહિતી, એના આપણે આન્સર આપવાના છે. એટલે તમારે આ જે ટેબલ આપેલું છે, જે માહિતી, એમાં તમને જે સવાલ પૂછેલા છે એના આપણે તમારા વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાના છે. બરાબર. ઓકે, તો હવે આપણે જોશું એક પછી એક 1 by 1. ઓકે, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટાઈમ બચે તે માટે ડાયરેક્ટ આન્સર લખેલા છે. તો આપણે આન્સરો રાઈટ આપણે અહીંયા જોશું કઈ રીતે થશે. બરાબર. ક્વેશ્ચન 5C હતો. હવે ફર્સ્ટનો આન્સર છે, ફર્સ્ટ એડવર્ટાઇઝ છે, એનો આન્સર આપણે કે ધ સ્ટુડન્ટ વિલ લર્ન. બરાબર. સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. બરાબર. સ્ટુડન્ટ ભણવાનું ક્યારે શીખે છે? ઇંગ્લિશ એટ 11:50. જ્યારે ટાઈમ આપ્યું હોય ત્યારે અહીંયા એડ લાગે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી બીજાનો આન્સર છે, મિસ્ટર શાહ ટીચ્સ મેથ્સ. મિસ્ટર શાહ કયો વિષય શીખવાડે છે? મેથ્સ એટલે કે ગણિત વિષય શીખવાડે છે. થર્ડનો આન્સર, નો, મિસ્ટર મોદી ટીચ સાયન્સ. મિસ્ટર મહેતા ટીચ ઇંગ્લિશ. હવે જો મિસ્ટર મોદી છે ને તે સાયન્સ નહીં, પણ મિસ્ટર મહેતા કયો શીખવાડે છે? ઇંગ્લિશ સબ્જેક્ટ શીખવાડે છે. ચોથાનો આન્સર છે, ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ. બરાબર. ફ્રોમ કેટલા વાગ્યાથી શીખે છે? 12:25 થી 1 વાગ્યા સુધી. તો સ્ટુડન્ટનો જે ટાઈમ છે તે લર્નિંગનો ટાઈમિંગ કેટલો છે? સાયન્સ જે વિજ્ઞાન શીખવાનો 12:25 થી 1 વાગ્યા સુધી. પાંચમાનો આન્સર, તો શોર્ટ બ્રેક ઇઝ અ 15 મિનિટ્સ લોંગ ફ્રોમ. હવે જો જે રિસેસ પડે છે, શોર્ટ બ્રેક પડે છે, કેટલા મિનિટની મળે છે? 15 મિનિટનો. એનો ટાઈમ શું છે? 1 વાગ્યાથી 1:15 સુધીનો હોય છે. આ પહેલી એડવર્ટાઇઝનું સોલ્યુશન છે. હવે આપણે બીજી એડવર્ટાઇઝ અહીંયા જોશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ બીજી એડવર્ટાઇઝ છે, આપણે એના આન્સરો જોશું. ઓકે, ક્વેશ્ચન એનો આન્સર ફર્સ્ટ છે, બીજી એડવર્ટાઇઝ છે, ધ ડિક્શનરી કોસ્ટ ઇઝ ₹190. બીજાનો આન્સર આવશે, ધ પ્રાઇસ ઓફ 1 log બુક ઇઝ ₹65. બરાબર. જે એક ચોપડાની કિંમત કેટલી છે? અહીંયા એક જ લોંગ બુકની વાત કરી છે. જો 1 log બુક ₹65 છે. બરાબર. આ રીતે તમારે લખવાનું છે. આનો સ્ક્રીનશોટ પાડતા જજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. થર્ડનો આન્સર આવશે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. તો નેમ ઓફ ધ શોપ ઇઝ કઈ બુક સ્ટોર છે? આદિત્ય બુક સ્ટોર છે. બરાબર. ચોથાનો આન્સર, આ બધાના આન્સર જ છે આપણે અહીંયા. શ્રેયા બાયનું બાઉટ છે, ઇઝ અ 6 સિંગલ લાઇન નોટબુક. પાંચમાનો છે, ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹460. થર્ડ એડવર્ટાઇઝ છે, એના બધાના આન્સરો છે. પહેલાનો આન્સર, થર્ડનો, રાઈટ. અહીંયા બધા આપણે બધા આન્સર લખેલા છે. થર્ડ એડવર્ટાઇઝ છે, એમાં પહેલાનો આન્સર, ધ નેટ વેટ ઓફ ધ શોપ ઇઝ 100 ગ્રામ. બરાબર. એનું વજન કેટલું છે? સાબુનું 100 ગ્રામ છે. બીજાનો આન્સર, આન્સર સેકન્ડ, ધ શોપ, ધ પ્રાઇસ MRP ઓફ ધ શોપ ઇઝ ₹12. બરાબર, 12 છે. થર્ડ આન્સર, ધ મેન્યુફેક્ચર ઇઝ અ હિન્દુસ્તાન શોપ લિમિટેડ. ક્યાં આવેલું છે? હિન્દુસ્તાન શોપ લિમિટેડ મોરબીમાં આવેલું છે. બરાબર. ફોર્થનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી. ફ્રી કોની સાથે મળશે? ફ્રી વિથ 3 સોપ. એટલે તમે એક કિલોનું પેક લો તો તમને 3 સાબુ ફ્રીમાં મળે. આન્સર 5. બરાબર. આ બધા આન્સર છે અહીંયા, રાઈટ. આન્સર 5, યસ, બીકોઝ ધ મેન્યુફેક્ચર ઇઝ લોકેટેડ ઇન મોરબી. બરાબર.
એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે? મોરબીમાં, વિચ ઇઝ ઇન ગુજરાત. મોરબી ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. બરાબર, રાઈટ. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. હવે 4th એડવર્ટાઇઝ છે. રાઈટ, 5 માર્ક્સના છે. આપણે 5 માર્ક્સ રોકડા લેવાના છે. આમાંથી જ કોઈ પણ એક એડવર્ટાઇઝ હશે. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અ કલા બહાર. બરાબર, કલા બહાર. બરાબર, દુકાનનું નામ શું છે? કલા બહાર છે. તો શોપ ઇઝ ઓપન. હવે શોપ ક્યારે ખુલ્લી હોય છે? એનો ટાઈમિંગ હોય ફ્રોમ 10 AM ટુ 9 PM. સવારના 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. ડિસ્કાઉન્ટ કેટલું આપે છે? તો ડિસ્કાઉન્ટ એટલે કે છૂટ કેટલી આપે છે? ડિસ્કાઉન્ટ ઇઝ 20%. હવે ડિસ્કાઉન્ટ કેટલા ટકા આપે છે? 20% આપે છે. પછી કઈ આઇટમ સેલ કરે છે? તો ધ શોપ સેલ, દુકાનવાળો શું વેચે છે? સાડીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ. રાઈટ. 5th નો આન્સર છે ધ શોપ ઇઝ ક્લોઝ ઓન સન્ડે. બરાબર, દુકાન ક્યારે બંધ હોય છે? સન્ડે હોય છે ત્યારે દુકાન શું કરે છે? જે કલા બહાર વાળો તે ક્લોઝ રાખે છે, એટલે કે બંધ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે એડવર્ટાઇઝનું સેક્શન હતું 5 માર્ક્સનું હતું, એ આપણે 4 એડવર્ટાઇઝના ક્વેશ્ચનના આન્સર લખ્યા છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કમેન્ટ કરી દેજો. અને આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.